મહાશિવરાત્રિ પર ભગવાન શિવની પૂજા થઈ રહી છે। જો કે નર્મદાના દેવમોગરામાં શિવની સાથે શક્તિની આરાધના કરાઈ રહી છે। અહીં પાંડોરી માતાના મંદિરે ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રથી આદિવાસી સમાજના શ્રદ્ધાળુઓ ઉમટે છે। મહાશિવરાત્રિ પર અહીં 5 દિવસનો ભવ્ય મેળો યોજાય છે। વર્ષ દરમિયાન શ્રદ્ધાળુઓએ રાખેલી બાધા આ મેળા દરમિયાન પૂર્ણ કરવામાં આવે છે। કેટલાક શ્રદ્ધાળુઓ માતાજીને મહુડાનું દારૂ પણ અર્પણ કરે છે। આજે શિવરાત્રી છે ને શિવરાત્રીમાં એમ જોવા જઈએ તો શિવની પૂજા થતી હોય છે, પરંતુ નર્મદા જિલ્લાના દેવમોગરા ખાતે ગામે આવેલું છે જ્યાં પાંડોરી માતા છે। આ પાંડોરી માતાનો શિવરાત્રીના દિવસે શક્તિની પૂજા કરવામાં આવે છે। ખાસ વાત કરીએ તો તમે જોઈ શકો છો તેમ કે 4 રાજ્યના જે આદિવાસી વિસ્તારના લોકો છે જેમની આ જે દેવમોગરા માતા છે, જે પાંડોરી માતા જે છે એ પાંડોરી માતાના દર્શન કરી અને ધન્યતા અનુભવે છે। ખાસ વાત કરીએ તો મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાત અને રાજસ્થાનના લોકો આદિવાસીઓ અહીં આવે છે, પોતાની આકરી બાધાઓ અહીં પૂરી કરે છે। ખાસ જોવા જઈએ તો દેવી દેવતાઓના મંદિર હોય છે, ત્યાં પ્રસાદી રૂપે આમ તો મીઠાઈ ચડાવવામાં આવે છે, નારિયેળ ચડાવવામાં આવે છે, પરંતુ આ જે માં પાંડોરી માતાનું મંદિર છે જ્યાં દેશી દારૂ પણ ચડાવવામાં આવે છે। એ કહી શકાય કે જે પોતાના ખેતરમાં પહેલું ધાન્ય એટલે કે જે અનાજ ઉગેલું હોય છે એ ઉગેલા અનાજને અહીં અર્પણ કરે છે, ત્યારબાદ પોતાનું અનાજ જે છે એ કાપે છે અને ઘરમાં ભરે છે। એટલે જે એનો ભંડાર છે એ ભંડાર કદી ખૂટતો નથી। ઈસવીસન પૂર્વે સન 1085માં સાગબારાના રાજવી પરિવાર દ્વારા મંદિરની સ્થાપના કરવામાં આવી હતી। ત્યારબાદથી મહાશિવરાત્રિ પર સૌથી પહેલા રાજવી પરિવાર જ માતાજીની પૂજા કરે છે। 1983થી વ્યવસ્થાના ભાગરૂપે એક ટ્રસ્ટ બનાવાયો છે। વિધિ મેન વસ્તુ તો માતાજીની પાંડોરી માતાનું માની પૂજા, એટલે રાજવી પરિવારની દરબાર છે એ તલવાર પર પૂજા થાય છે માતાની, અને પછી લોકો એની બીજી વાર પૂજા કરવામાં આવે છે અને દરબારો જ માતાજીની स्नान विधि करवा ले जाए। ये देवमोगरा माता जी का जो मंदिर है और जो मेला है अगले 5 दिन का, ये नर्मदा जिले के लिए भी सबसे बड़ा मेला है, तो बहुत ही ज़्यादा महत्वपूर्ण है। जो आदिवासी लोग हैं जो महाराष्ट्र से, मध्य प्रदेश, राजस्थान, गुजरात से जो सब आएंगे उनके लिए भी बहुत महत्वपूर्ण है। और मंदिर का जो ट्रस्ट है और जो हमारा तंत्र है, यहाँ का जो एडमिनिस्ट्रेशन है वो पूरी तरीके से तैयार है। हमने सारी तैयारियाँ की हुई हैं। सभी जितने भी लोग आएंगे, सारे श्रद्धालुओं के लिए सारी तैयारियाँ प्रॉपर हैं। અહીંયા જે દર્શનાર્થીઓ આવે છે એ વર્ષ દરમિયાન માતાજીને અહીંયા એમના માતાજીના ચરણમાં એ શુદ્ધ પોતાના ઘરેથી નવું તાજું પકવેલું અન્ન, એની સાથે એના ખેતરમાં વાડીમાંથી નીકળેલા શાકભાજી અને સાથે સાથે માતાજીનો પૂજાપો, સાથે શુદ્ધ મહુવાનો, દેશી મહુડાનો દારૂ જે કહીએ છીએ એ ચડાવવા માટે, અર્પણ કરવા માટે લઈને આવતા હોય છે।